છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે બનાવીશું ઝટપટ એવું એટલું ટેસ્ટફુલ શાક જે તમને ઉનાળામાં ખાવાની મજા પડશે. ઉનાળો શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની, અને ઉનાળામાં સૌ કોઈને શાકભાજી જલ્દી સારા ફ્રેશ મળતા નથી, ટેસ્ટફુલ બનતા નથી, અને ઘણા બધા રાજી ખાતા નથી. તો આજે આપણે બનાવીશું એવું ટેસ્ટફુલ શાક જે તમને હું બતાવીશ આગળ કયું શાક બનાવવાનું છે તે. તો ભાણીમાં આવી ગયા છે મારી હેલ્પમાં કે ચાલો મામી હું તમને મદદ કરું છું. તો ચાલો આપણે મસ્ત ટેસ્ટફુલ શાક બનાવવાની શરૂઆત કરી દઈએ. તો મિત્રો આપણે બનાવવાનું છે એવું ટેસ્ટફુલ શાક જેના માટે આપણે જોઈશે ગાંઠિયા, દહીં, ખારી સિંગ ના હોય તો શેકેલા સિંગદાણા ચાલે, અને કેપ્સિકમ લઈશું, લસણ લઈશું, ડુંગળી લઈશું, ધાણા અને લીલા મરચા. તો ચાલો ભાણીમાં આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ આ ટેસ્ટફુલ શાક. અને આ શાક અમારી ભાણીમાને બહુ ભાવે છે, ખરું ને? ચાલો. તો મિત્રો આપણે ગાંઠિયાનો અને ખારી સિંગનો ભૂકો કરી લેવાનો છે. તો અમારા ભાણીબા કહે છે મામી હું હેલ્પ કરું. તો ચાલો ગાંઠિયાનો ભૂકો કરી લઈશું આપણે. તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ ભૂકો કરી શકો છો. થોડું થોડું કરીને આપણે વાટી લઈશું. આહા, સ્માઈલ સાથે પ્રિન્સી. મિત્રો તો ચાલો આપણે ફટાફટ ટેસ્ટફુલ શાક બનાવવાની શરૂઆત કરીશું. તો ચાલો અમારા ભાણીબા હેલ્પમાં છે, એટલે ભાણીબા પહેલા કેપ્સિકમ આપણા વાસણમાં ઉમેરી દો. ગુડ ગર્લ. હવે ડુંગળી ઉમેરી દો. મિત્રો પૂરો વિડીયો જોજો સ્કીપ કર્યા વગર, કેમ કે આ શાક જબરદસ્ત ટેસ્ટફુલ બને છે અને એકદમ ફટાફટ બને છે. હવે આપણે સિંગદાણાનો ભૂક્કો એટલે કે ખારી સિંગનો ભૂક્કો ઉમેરી દેવાનો. પછી ગાંઠિયાનો ભૂક્કો ઉમેરી દેવાનો. હવે આવશે આ 4 ટેસ્ટફુલ મસાલા. તો ગરમ મસાલો આપણે ઉમેરીશું, લાલ મરચું પાવડર, કસૂરી મેથી આવશે, અને ધાણા જીરું પાવડર આવશે. ધાણા જીરું પાવડર. હવે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું, અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. બસ બધું સરસ મિક્સ થઈ ગયું. હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરી લઈએ. મિત્રો સૌથી પહેલા આપણે તેલ ઉમેરી દઈશું. હવે આપણે જીરું ઉમેરી દઈશું વઘાર માટે. જીરું સરસ તતડી જાય એટલે આપણે લસણ ઉમેરી દઈશું. લીલા મરચાં પણ ઉમેરી દઈશું. સરસ લસણ લીલા મરચાં સંતળાઈ જાય એટલે આપણે તૈયાર કરેલું મિક્સર ઉમેરી દઈશું. પછી સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આ બધું જ. તો આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઢાંકી લઈશું. તો મિત્રો આપણે આ શાકને 4 થી 5 મિનિટ સુધી સારી રીતે ચઢવા દેવાનું છે.
મિત્રો 2 થી 3 મિનિટ થાય એટલે આપણે શાકને ફેરવી લેવાનું છે. તો અંધારું પડી ગયું છે એટલા માટે લાઈટ ચાલુ કરી છે, તો કલર કદાચ તમને વ્યવસ્થિત દેખાય ને દેખાય, પણ આ શાક જબરદસ્ત બનતું હોય છે એ વાતની ગેરંટી છે. તો આપણે આવી રીતે શાકને ફેરવી લેવાનું ને ફરીથી ઢાંકી દેવાનું છે. બે મિનિટ થાય પછી આપણે શાકને ફરીથી ચેક કરીશું. મિત્રો ટોટલ 5 મિનિટ થઈ ગઈ છે. આપણે શાકને ખોલી લઈશું. એકદમ સરસ કેપ્સિકમ આવા સરસ ગળી જવા જોઈએ અને ડુંગળી પણ સરસ ચડી જવી જોઈએ. જો એકદમ ગુલાબી બ્રાઉન દેખાય છે. હવે આપણે તેમાં દહીં ઉમેરીશું. તો અમારા ભાણીબા છે પ્રિન્સી, તે ઉમેરશે દહીં. તો દહીંનું પાણી નહીં ઉમેરવાનું. જો એકલું હંકડ હોય ને એટલે કે દહીંનો મઠ્ઠો તે એકલો જ ઉમેરવાનો. તો ઉમેરી દો બેટા. હા, હવે આપણે ફેરવી લઈશું. તો મિત્રો આ શાક થયું દહીં શિમલા મિર્ચ, એટલે કે કેપ્સિકમ, ડુંગળી અને દહીં સાથેનું આ શાક એટલું જબરદસ્ત ટેસ્ટફુલ બને છે કે બધા માંગી માંગીને ખાશે. જો બન્યું છે ને જોરદાર. મિત્રો આવી રીતે જુઓ, ધીમી ફ્લેમ કરવાની છે, એટલે કે તમારે ધીરો ગેસ કરી દેવાનો છે દહીં ઉમેર્યા બાદ. અને પછી આપણે 2 મિનિટ માટે ઢાંકીને પકવવાનું છે. તો 2 મિનિટ થઈ ગઈ છે મિત્રો, આપણે ખોલી લઈશું. જુઓ સરસ તેલ ઉપર આવી ગયું છે ને શાકનું, અને શાકની રંગત તો જુઓ. આ હા હા હા, કેવું બેટા ટેસ્ટી છે મામી. અમારા ભાણીબાને ખૂબ જ ભાવે છે આ શાક કેપ્સિકમ વાળું. ખરું ને, કેપ્સિકમ તો ફેવરેટ છે. તો મિત્રો આવું શાક તમે બનાવો, જબરદસ્ત ટેસ્ટફુલ બનતું હોય છે. ટેસ્ટની ગેરંટી મારી. અને હવે આપણે લાસ્ટમાં ઉમેરીશું ધાણા. તો પ્રિન્સી ઉમેરશે એકદમ ફ્રેશ ધાણા શાકમાં. આહા હા હા, ધાણા તો બહુ ભાવે છે ને બેટા તમને? હા, મને તો ધાણા બહુ જ ભાવે છે. હા, અને શાકનો કલર તો જુઓ છે ને બાકી એકદમ જોરદાર, એકદમ મસ્ત. તેલ પણ ઉપર આવી ગયું છે જુઓ. તો આવી રીતે તેલ છૂટું પડે ને તો સમજી લેવાનું કે આપણું શાક બનીને તૈયાર છે. એકદમ ટેસ્ટફુલ શાક બન્યું છે. ચાલો હું તમને હવે પીરસીને બતાવું. તો મિત્રો આપણું શાક એકદમ સરસ મજાનું બન્યું છે કે નહીં જુઓ. તો જોતા જ મોંમાં પાણી આવી જાય અને ઝટપટ ફટાફટ બની જાય એવું આપણું શાક બનીને તૈયાર છે. તો તમે પણ બનાવો અને પછી મને કોમેન્ટમાં જણાવો કે આ શાક કેવું બન્યું તે. મિત્રો એકવાર જો તમે આ રેસીપી બનાવી લીધી ને, આ શાક બનાવી લીધું ને, તો તેની ગેરંટી છે કે તમે અઠવાડિયામાં 3 થી 4 દિવસ આ શાક બનાવશો. કેમ કે ઉનાળો આવી ગયો છે, શાકભાજી જલ્દી સારા મળતા નથી, ફ્રેશ મળતા નથી. પણ તમે આવી રીતે શાક બનાવશો ને તો શાકની રંગત જ કંઈ અલગ થશે, ખાવાની મજા જ કંઈ અલગ આવશે. આ ટેસ્ટફુલ કેપ્સિકમ ડુંગળીના દહીંવાળા શાકને આપણે વટાણાના અથાણા સાથે સર્વ કર્યું છે. વટાણાનું અથાણું જબરદસ્ત ટેસ્ટફુલ બને છે. 3 થી 4 મહિના તમે સાચવી શકો છો તેવી રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. તે ચોક્કસથી જોઈ આવજો. ઉનાળામાં શાકભાજી સારા ના મળે તો અથાણું પણ ખાઈ લેવાય, મજા આવે એવું અથાણું બન્યું છે. સાથે આપણે દહીં, ડુંગળી અને કેપ્સિકમનું આવું સરસ મજાનું શાક મળી જાય. હા 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 હા, તો ખાવાનો તો જલસો પડી જાય. તો અમારી ભાણીબાને ખૂબ જ પસંદ છે કેપ્સિકમ. તો હવે ટેસ્ટ કરીને બતાવજો કે કેવું બન્યું છે આ ટેસ્ટફુલ શાક. ટેસ્ટ કરજો. મામી બહુ ટેસ્ટી બન્યું છે. આહા, તમારું તો ફેવરેટ છે ને? તો બાળકો પણ માંગી માંગીને ખાય એવું શાક બનતું હોય છે મિત્રો. તો તમને શાક બનાવવાની ઝંઝટ પણ નહીં રહે એવું આ ટેસ્ટફુલ શાક તમે એકવાર જરૂરથી બનાવજો. તો જુઓ કેવા માંગી માંગીને ખાય એવી રીતે ખાય છે ને. ટેસ્ટી છે પણ હેપી થઈ થઈને ખાય બાળકો પણ આ શાક. કોમેન્ટમાં લખજો કેવું બન્યું છે. હા,
કોમેન્ટમાં જરૂરથી કહેજો. અમારા ભાણીબાની રિક્વેસ્ટ છે, હા, કોમેન્ટ કરજો. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. શું કહેવાનું બેટા? ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.